આગળ આપણે જળ પરિવાહ પ્રણાલી અને નદીની ગોઠવણી વિશે અભ્યાસ કર્યો. હવે છે હિમાલયની નદીઓ વિશે અભ્યાસ કરવાનો છે, જેમાં ગંગા, બ્રહ્મપુત્ર અને સિંધુ નદી, આ બધી નદીઓ છે એ ખૂબ જ લાંબી અને મોટી છે. તેને ઘણી બધી શાખા નદીઓ મળે છે. હવે પહેલાં આપણે સિંધુ નદી પ્રણાલી વિશે અભ્યાસ કરીશું, જેને આપણે ડાયરેક્ટ નકશામાં જ એની સમજ મેળવશું. તમે ચોપડી સામે રાખી અને એની સમજ મેળવી શકશો તો જલ્દી આવડશે. તો પહેલાં આપણે જોઈએ કે સિંધુ નદીનું ઉદ્ભવ સ્થળ કયું છે. તો સિંધુ નદી છે એ અહીંયા તિબેતમાં અહીંયા માનસરોવરમાંથી એનું ઉદ્ભવ સ્થળ છે. એ માનસરોવરમાંથી લઈ અહીંયા લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં એ પ્રવેશ કરે છે. અને લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં એને જાસ્કર, નુબ્રા, શ્યોક અને હુંજા જેવી નદીઓ મળે છે. પછી સિંધુ નદી છે એ બાલ્ટિસ્તાન થઈ, ગિલગિટ થઈ અને આગળ અટક થઈ અને પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. અને એ બહાર નીકળી પાકિસ્તાનના જે વિસ્તાર છે ત્યાં મીઠાનકોટ પાસે સિંધુ નદી છે એ પહોંચે છે. ત્યારે એને ભારતની બીજી 5 નદી છે એને ત્યાં મીઠાનકોટ પાસે ભેગી થાય છે. જેમાં છે એક સતલુજ છે, ત્યાર પછી છે બિયાસ છે, ત્યાર પછી છે રાવી છે, ત્યાર પછી છે ચિનાબ છે અને ત્યાર પછી છે ઝેલમ. આ 5 નદીઓ છે એને મીઠાનકોટ પાસે છે પાકિસ્તાનના વિસ્તારમાં મળે છે. આ સંયુક્ત પ્રવાહ છે એ પશ્ચિમ તરફ થઈ દક્ષિણ પશ્ચિમ તરફ જાય છે. એટલે છેવટે એ પાકિસ્તાનમાંથી થઈ અને આપણે જોઈએ છીએ કે અહીંયા એનો વિસ્તાર છે. અને એ છેલ્લે આ સિંધુ નદી છે એ પોતાનો વિસ્તાર છે છેક અરબ સાગર સુધી એનો વિસ્તાર લંબાયેલો છે. એટલે કે અહીંયા જોઈ શકાય છે કે સિંધુ નદી છે એ ઉત્તર પશ્ચિમ, આ પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ, અને અહીંયા આપણે જોવું છે કે ગુજરાતની બાજુમાંથી એ પસાર થાય છે અને અહીંયા છેલ્લે એ અરબ સાગરની મળે છે. અને આ નદી જ્યાં મેદાની વિસ્તારમાં પસાર થાય છે ત્યારે એ નદીનો પ્રવાહ છે એ મંદ હોય છે. આ નદી બેસીન વિસ્તારનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય વિસ્તારમાં આવેલો છે. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે સિંધુ નદી છે એ તિબ્બતના, એટલે અહીંયા તિબ્બત, અહીંયા માનસરોવર, અહીંયા લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં થઈ બહાર નીકળે છે. અને એ મીઠાનકોટ પાસે એને 5 નદીઓ મળે છે અને ત્યાંથી પશ્ચિમ બાજુ થઈ અને છેલ્લે અરબ સાગરને ભેગી થાય છે. સિંધુની લંબાઈ છે તો એ 2900 છે એ કિલોમીટરની લંબાઈ ધરાવે છે. એટલે આંકડા પણ યાદ રાખવાના અને ક્યાંથી ક્યાં સુધી એનો ઉદ્ગમ સ્થાન અને કેટલો એનો પ્રવાહ છે એ પણ યાદ રાખવાનું. સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કરાર થયો છે. એટલે એ અનુસાર જળ જથ્થામાંથી માત્ર 20% જળનો ઉપયોગ છે એ ભારત કરી શકશે. એટલે કે 20% પાણી છે એનો ઉપયોગ ભારત કરી શકશે. એટલે કે આ 20% ભાગનો લાભ કઈ નદીમાંથી લઈ શકાય છે? તો એક સતલુજ, એક રાવી, એક બિયાસ. આ જળનો જથ્થો છે એનો ઉપયોગ 3 રાજ્ય દ્વારા કરવામાં આવે છે. એક પંજાબ, પછી હરિયાણા અને રાજસ્થાન, જે દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં છે એનો સિંચાઈનો લાભ લઈ શકે છે. માટે સિંચાઈના લાભને કારણે ત્યાં ખેતીનું પ્રમાણ સારું એવું વિકસિત થયું છે.
હવે પછીની જે નદી વિશે જોવાનું છે એ નદી છે ગંગા નદી. હવે ગંગા નદી વિશે અભ્યાસ કરીએ તો ગંગા નદી છે એનું ઉદ્ગમ સ્થાન કેવી રીતે છે અને એને કેવી સહાયક નદીઓ છે એને મળે છે. તો ગંગા નદી છે એટલે કે હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળી ભાગીરથી અને અલકનંદા જે અહીંયા આપણે જોઈએ કે ઉત્તરાખંડમાં બંને ભેગી થાય છે અને ત્યાંથી એ પહાડી પ્રદેશ છોડી અને મેદાનમાં પ્રવેશ કરે છે. એટલે કે અહીંયા હરિદ્વારના મેદાનમાં ગંગા નદી છે એ પ્રવેશ કરે છે. હિમાલયમાંથી અનેક નદીઓ છે એ ગંગાને મળે છે. એટલે આપણે જાણીએ છીએ કે ઉપરથી ગંગોત્રી એટલે કે હિમનદીમાંથી અલકનંદા અને ભાગીરથી છે અહીંયા ઉત્તરાખંડમાં બે ભેગી થાય છે. તે પહાડી પ્રદેશ છોડી અને મેદાની વિસ્તારમાં છે અહીંયા ગંગા પ્રવેશ કરે છે. હવે આપણે જોઈએ કે ગંગા નદી અહીંથી લઈ આ રીતે અહીંયા બાંગ્લાદેશ સુધી. સમજાઈ ગયું? હવે ગંગા નદીને મળતી સહાયક નદીઓમાં કઈ કઈ નદી છે એને મળે છે. તો પહેલાં જ આપણે જોઈએ કે ગંગા નદીને મળતી સહાયક નદીમાં આ પેલી છે યમુના, ત્યાર પછી છે ઘાઘરા, ત્યાર પછી છે ગંડક જે અહીંયા છે, ત્યાર પછી છે કોસી નદી. એટલે આ બધી સહાયક નદીઓ છે જે ગંગા નદીને મળે છે. એ જ રીતે હિમાલયના યમનોત્રીમાંથી યમુના નદી નીકળે છે. એટલે યમુના નદી ક્યાંથી નીકળે છે? અહીંયા હિમાલયમાં યમનોત્રીમાંથી યમુના નદી છે નીકળે છે અને એ પછી ગંગા નદીને મળે છે. એટલે કે જ્યાં ગંગા નદીને મળે છે એ જે સ્થળ છે એ કયું છે? તો કે એ અહીંયા અલ્હાબાદમાં ગંગા અને યમુના છે એ બે નદીઓનો સંગમ થાય છે જે દેવપ્રયાગ પાસે છે. આ રીતે ગંગા છે એની જમણી બાજુએથી અલ્હાબાદ પાસે યમુના નદી એને ભેગી થાય છે. ત્યાર પછી આપણે એક એક નદી લઈએ. હવે જોઈએ પેલી જે નદી મળે છે એ છે આ મેન ગંગા નદી છે. હવે એને મળે છે આગળ જતા ઘાઘરા, ત્યાર પછી એને બીજી નદી મળે છે એ છે ગંડક. આ ગંગા નદી છે, હવે એને અહીંયા મળી ગંડક નદી. ત્યાર પછી અહીંયા બિહારમાં છે કોસી નદી મળે છે. હવે ઘાઘરા, ગંડક અને કોસી આ ત્રણેય નદીઓ છે એ નેપાળમાંથી આવે છે. એટલે નેપાળમાંથી આ નદીઓ આવતી હોવાથી જ્યારે એ ભારતમાં મેદાની વિસ્તારમાં પ્રવેશ કરે છે ત્યારે પૂરની પરિસ્થિતિ ઊભી થાય છે. શું કામ? એક તો એ નદીઓમાં ભારે પાણી હોય છે, વરસાદને કારણે પાણીનું પ્રમાણ વધે છે એટલે વારંવાર ત્યાં છે આ વિસ્તારમાં પૂર આવે છે અને પૂરના કારણે ભારે જાનમાલની નુકસાની થાય છે. તેમ છતાં આ નદીઓ રચેલા ફળદ્રુપ મેદાનને કારણે આ મેદાની વિસ્તાર છે એટલે ખાસ ઉત્તરનું મેદાન છે આ નદીઓના કારણે ખેતી માટે ખૂબ જ ફળદ્રુપ મેદાન ગણાય છે અને સારી એવી ખેતી છે એ આ નદીઓના કારણે થાય છે. હવે જોઈએ કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી ગંગાને પશ્ચિમ બાજુથી પણ અમુક નદીઓ છે મળે છે. તો જેવી રીતે કે પેલી જોઈએ કે ગંગા નદીને ચંબલ નદી મળે છે, બરાબર? તો અહીંયા છે આ ગંગા નદી છે, પણ ચંબલ સીધી નથી મળતી. એ નદી યમુના નદીને ભેગી થાય છે એટલે કે અહીંથી યમુનાને ભેગી થાય છે. ત્યાર પછી છે બેતવા નદી મળે છે, એ પણ યમુનાને ભેગી થાય છે અને યમુના પછી એને ગંગા સાથે જોડાય છે. એ જ રીતે સોણ નદી આપણે અહીં જોઈએ છીએ મધ્યપ્રદેશમાંથી સોણ નદી. એટલે આ રીતે ત્રણ નદીઓ છે એને ભેગી થાય છે. પેલી આપણે જોઈએ કે યમુના, એને ચંબલ મળે છે, અહીંયાથી બેતવા મળે છે અને અહીંયાથી સોણ. એટલે અહીંયા આપણે જોઈએ છીએ કે ગંગા અને યમુનાનો સંગમ થાય છે એટલે આ બધી નદીઓ છે એટલે ગંગામાં
ભળી જાય છે. અહીંયાથી આપણે જોઈએ કે આ બધી નદીઓ કેવી છે, સૂકા વિસ્તારમાંથી આવે છે અને પાછી આની લંબાઈ પણ ઓછી હોય છે અને એનો જળનો જથ્થો છે મર્યાદિત હોય છે, વધારે માત્રામાં એમાં પાણી હોતું નથી. હવે ઉત્તર દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ છે, ગંગાનો જે પ્રવાહ છે આગળ જાય છે અને આગળ એ બે ભાગમાં વહેંચાય છે. એટલે આપણે જોઈએ છીએ કે આ એક ભાગ છે એ અહીંયાથી આગળ બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે, બીજો ભાગ છે એ આપણે જોઈએ છીએ કે અહીંયાથી એ પશ્ચિમ બંગાળમાં આવે છે. એટલે એ બે ફાંટા છે એ આપણે જોઈએ કે ગંગા નદી છે એ બે ભાગમાં વહેંચે છે. એટલે એક આ ભાગ છે એ બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે અને એ બાંગ્લાદેશમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે આ નદી છે પદ્માના નામે ઓળખાય છે. કયા નામે ઓળખાય છે? પદ્માના નામે. એટલે યાદ રાખવાનું કે બાંગ્લાદેશમાં ગંગા નદીને કયા નામે ઓળખાય છે? તો એ પદ્માના નામે ઓળખાય છે. હવે જે બીજો ફાંટો છે એ આપણે જોઈએ કે એ પશ્ચિમ બંગાળમાં જાય છે. એટલે કે પશ્ચિમ બંગાળમાં એ નદીનું નામ છે ભાગીરથી હુગલીના નામે ઓળખાય છે. એટલે આપણે જોઈએ કે આ પશ્ચિમ બંગાળમાં જ્યારે આ નદી પ્રવેશ કરે છે ત્યારે એ ભાગીરથી હુગલી અને અહીંયા એ છે બાંગ્લાદેશમાં એક ફાંટો એનો જાય છે. બાંગ્લાદેશમાં ગંગાને પદ્માના નામે ઓળખાય છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં એ નદી જાય છે ત્યારે એ ભાગીરથી હુગલીના નામે ઓળખાય છે. અને આ બંને છેવટે એ બાંગ્લાદેશના એટલે કે છેલ્લે આપણે અહીંયા જોઈએ કે એ બે નદીઓ છે અહીંયા મુખ ત્રિકોણ પ્રદેશ પાસે. હવે જોઈએ કે ગંગા નદી બાંગ્લાદેશમાંથી બહાર નીકળે છે ને અહીંયા ભાગીરથી હુગલી અહીંયા જે મુખ ત્રિકોણ પ્રદેશ પાસે બે મળે છે અને છેલ્લે એ બંગાળાની ખાડીને મળે છે. એ જ રીતે ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. અહીંયા એની બીજી સહાયક નદી મળે છે, એ જે છે એ બ્રહ્મપુત્ર નદી સાથે ભળે છે અને બંને નદીનો સંયુક્ત પ્રવાહ છે એ મેઘનાના નામે ઓળખાય છે. આપણે જોયું કે આ ગંગા નદી છે જે બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે, આ છે બ્રહ્મપુત્ર નદી છે. આ બંને નદીઓ છે એ બાંગ્લાદેશમાં સાથે મળે છે અને બંને નદીઓ જ્યાં ભેગી થાય છે એ સંયુક્ત પ્રવાહને મેઘનાના નામે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, જ્યારે ખાલી ગંગા નદી છે બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે ત્યારે પદ્માના નામે ઓળખાય છે અને જ્યારે એને બ્રહ્મપુત્ર નદી મળે છે ત્યારે એ બંને નદી છે એ મેઘનાના નામે ઓળખાય છે બાંગ્લાદેશમાં. અને પશ્ચિમ બંગાળમાં આપણે જોયું કે એ ભાગીરથી હુગલી તરીકે એ નદી છે ઓળખવામાં આવે છે. આમ ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ છે એ સૌથી વધુ રસાળ અને ફળદ્રુપ મેદાન ધરાવે છે. એટલે કે અહીંયા આ બંનેનો મુખ ત્રિકોણ પ્રદેશ છે ગંગા અને બ્રહ્મપુત્રનો, અને આ મુખ ત્રિકોણ પ્રદેશ રસાળ ફળદ્રુપ મેદાન ધરાવે છે, જે અહીંયા આપણે જાણીએ છીએ કે એ સુંદરવન તરીકે અહીંયા છે એ સુંદરવન આવેલું છે અને એ સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. તમારી ચોપડીમાં લખેલું છે, આટલું જાણવું ગમશે. એટલે કે ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એટલે કે અહીંયા એ સુંદરવન તરીકે ઓળખવામાં આવે છે. શું કામ સુંદરવન તરીકે ઓળખવામાં આવે છે? કેમ કે અહીંયા સુંદરી નામના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાય છે અને એ સુંદરીનું વૃક્ષ છે ત્યાં હોડી બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. ભારતના સંદર્ભે સુંદરવન મુખ ત્રિકોણ પ્રદેશ મેનગ્રુવ જંગલો માટે એટલે દરિયાની આજુબાજુ આપણે જોઈએ છીએ કે જંગલ વિસ્તાર વધારવા માટે મેનગ્રુવના જંગલો છે એનું વાવેતર ખૂબ જ થાય છે અને એના માટે જાણીતો છે. એટલે હવે આપણે અહીંયા જોઈએ કે ગંગાની લંબાઈ અહીંથી લઈ અને અહીંયા સુધીની છે એ કેટલી છે? તો 2500 જેવી એની લંબાઈ છે. સિંધુની લંબાઈ આપણે જોઈ હતી 2900 છે. અહીંયા અંબાલા શહેર ગંગા અને સિંધુ વચ્ચે
જળ વિભાજકનું કામ કરે છે. અહીંયા આગળ આપણે જોઈએ કે અહીંયા અંબાલા શહેર છે, જેના કારણે બે ભાગ પાડે છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ લગભગ કેટલી છે? તો કે અહીંથી લઈ અને અહીંયા સુધીની, એટલે કે અંબાલાથી લઈ અને સુંદરવનની લંબાઈ છે કેટલી છે? તો કે 1800 કિલોમીટરની છે. પરંતુ અહીંયા ધીમો ઢોળાવ છે, એટલે મેદાની વિસ્તારમાં પાણીનો પ્રવાહ ધીમો આવે છે. એટલે અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટર ઊંચાઈ ઉપર છે. આપણે જાણીએ છીએ કે અહીં સમુદ્ર છે અને સમુદ્રથી એનો વિસ્તાર કેટલો છે? 300 મીટરની ઊંચાઈએ છે. અને સુંદરવન છે એ કેવું છે? તો એ અહીંયા છે, જે સમુદ્રની સાવ નજીકનો વિસ્તાર છે. એટલે આ ગણતરી વિચારતા પ્રત્યેક 6 મીટરને એક ઢોળાવ ઓછો થાય છે. એટલે કે અહીંયાથી આવતા એટલે અહીંયાથી સુંદરવન સુધી આવતા આ નદીમાં ઢોળાવને કારણે શું થાય છે? વિસર્પણ જોવા મળે છે. અને આ વિસર્પણને કારણે આપણે આગળ પણ જોઈ ગયા કે જ્યાં ઢોળાવ આવે ત્યાં નદી છે એની જે દિશા છે વાંકી ચૂકી થતી હોય છે અને ગતિ ધીમી થતી હોય છે. એટલે અત્યાર સુધી આપણે જોયું ગંગા નદી વિશે અભ્યાસ કર્યો. હવે જે અભ્યાસ કરવાનો છે એ છે બ્રહ્મપુત્ર નદી પ્રણાલી. તો બ્રહ્મપુત્ર પણ હિમાલયની નદી છે, જે એ પણ માનસરોવરના પૂર્વથી એટલે કે સિંધુ અને સતલુજ નદી છે એના મૂળથી નજીક નીકળે છે. એટલે આપણે જોઈએ છીએ કે અહીંયા માનસરોવર આવેલું છે. અહીંયા છે એ તિબ્બત છે અને એની નજીક આ નદી છે, એટલે કે અહીંયા સિંધુ નદી છે અને એની આગળ અહીંયા સતલુજ નદી છે. તો આ બેના મૂળથી નજીક આ નદી છે એ તિબ્બતમાંથી પસાર થાય છે અને એ આગળ જાય છે. એટલે તિબ્બતમાંથી આગળ જતા તેની વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. એટલે બ્રહ્મપુત્ર નદી ભારતમાં ઓછા વિસ્તારમાંથી પસાર થાય છે. આ નદી હિમાલય શ્રેણીની સમાંતર પૂર્વમાં વહે છે. એટલે આપણે જોઈએ છીએ કે અહીંયા હિમાલય પર્વત આવેલો છે એની સમાંતર, અને આ બાજુ છે એ પૂર્વ બાજુ છે. એટલે કે એની સમાંતરે આ નદી છે એ વહે છે. હવે એક શિખરનું નામ છે, એ શિખરનું નામ છે નામચા બરવા નામનું શિખર છે, જે અંગ્રેજી અક્ષર યુ જેવું દેખાય છે. એટલે તમે અહીંયા જોશો તમારી ચોપડીમાં પણ અહીંયા એ નામચા બરવા નામનું શિખર આવેલું છે, જે ઊંધો અંગ્રેજી યુ આકાર છે. એટલે કે બ્રહ્મપુત્ર નદી અહીંયાથી લઈ અને આ નામચા બરવા નામના શિખરમાં એટલે કે અરુણાચલ પ્રદેશમાં એ પ્રવેશ કરે છે. અરુણાચલ પ્રદેશમાં એ નદી છે એનું નામ છે એ દિહાંગના નામે ઓળખવામાં આવે છે. એટલે કે દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓ છે એ મળે છે અને પછી એ અસમમાં પ્રવેશ કરે છે. અને અસમમાં એ પ્રવેશ કરે છે ત્યારે એ બ્રહ્મપુત્ર તરીકે ઓળખવામાં આવે છે. આમ તિબ્બતમાં આ નદીના કાપનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, પણ જ્યારે ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રોમાંથી પસાર થાય છે ત્યારે અહીં જળનું પ્રમાણ એટલે કે જળજથ્થાનું પ્રમાણ વધારે છે અને અહીંયા કાપ પણ વધારે ઢસડીને લાવે છે. અસમમાં અનેક એને શાખા નદીઓ મળે છે. આમ બ્રહ્મપુત્ર એક નદી છે એ ગુંફિત સ્વરૂપમાં રચાય છે. એટલે કે ગુંફિત સ્વરૂપ એટલે શું? તો કે જે નદી તળમાં મોટા પાયે નિક્ષેપણ થવાથી, તળ એટલે કે નીચેના ભાગમાં નિક્ષેપણનું જ્યારે પ્રમાણ વધે છે અને એના કારણે બીજી સહાયક નદીઓ છે એ અલગ અલગ ફાંટામાં વહેંચાય અને ગુંફિત સ્વરૂપમાં વહે છે, ત્યારે એને ગુંફિત નદી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે જોયું કે બ્રહ્મપુત્ર નદી પણ ભારતની બહારે એટલે કે બહારના વિસ્તારમાં એનો પ્રવાહ વધારે છે.
દર વર્ષે આ વર્ષા ઋતુમાં આ નદીમાં જળ જથ્થો મોટા પ્રમાણમાં વધે છે. ઉપરથી આવે છે પાછું અસમ ને અરુણાચલ પ્રદેશમાં વરસાદનું પ્રમાણ વધે છે. પરિણામે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર આ નદીના કારણે શું થાય છે? પૂર આવે છે અને પૂરથી ભારે વિનાશ સર્જાય છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદી વિરોધાભાસ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે. એટલે કે આ નદી છે એ અહીંયા આપણે જોઈએ છીએ કે નિક્ષેપણના કારણે કાંપનું પ્રમાણ છે એ વધારે થાય છે. આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતા હોવાથી તેની સપાટી શું થાય છે? ઊંચે આવતી જાય છે, કેમ કે નીચે કાંપ જમા થતો જાય છે. તેથી આ નદીનો પ્રવાહ છે વારંવાર શું કરે છે? માર્ગ પરિવર્તન કરે છે. આપણે આગળ જોયું કે વિસર્પણ, એટલે આ નદીઓ છે સીધી ન જાય, વચ્ચે કાંપ આવવાના કારણે શું થશે? વિસર્પણ થશે અને આ નદીઓ છે પોતાનો માર્ગ વારંવાર બદલાય છે. હવે એમાં બુકમાં તમે જોશો, આટલું જાણવું ગમશે. તો બ્રહ્મપુત્ર નદી એવી નદી છે કે જે પુરુષવાચક સર્વનામ ધરાવતી એક નદી છે, જેની લંબાઈ કેટલી છે? એની લંબાઈ પણ આપણે જોઈએ તો 2900 જેટલી એની લંબાઈ છે. બધી નદીઓ છે લગભગ સ્ત્રીવાચક નામ ધરાવે છે. આ એક નદી છે કે જે પુરુષવાચક સર્વનામ ધરાવતી છે. બ્રહ્મપુત્ર નદી તિબેટમાં કયા નામે ઓળખાય છે? એટલે કે અહીંયા એ સાંગપોના નામે ઓળખાય છે. યાદ રાખવાનું, સાંગપોના નામે ઓળખવામાં આવે છે. અને બાંગ્લાદેશમાં એ જમુનાના નામે ઓળખાય છે. એટલે અહીંયાથી આપણે જોયું કે એના બાંગ્લાદેશમાં, અને બાંગ્લાદેશમાં એ જમુનાના નામે ઓળખવામાં આવે છે. આગળ આપણે જોયું કે ગંગા નદી બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે ત્યારે એ પદ્માના નામે ઓળખાય છે. અને ગંગા અને બ્રહ્મપુત્ર જ્યારે ભેગી થાય છે ત્યારે એનો સંયુક્ત પ્રવાહ મેઘના નામે ઓળખાય છે. ખાલી બાંગ્લાદેશમાં જ્યારે બ્રહ્મપુત્ર નદી પ્રવેશ કરે છે ત્યારે એ જમુનાના નામે ઓળખાય છે. બ્રહ્મપુત્રના સમગ્ર પ્રવાહ દરમિયાન માંજુલી નામનો એક નદીય ટાપુ છે, જે વિશ્વનો સૌથી મોટો ટાપુ છે. એટલે આ યાદ રાખશું, બધા પ્રશ્ન પૂછાય તો આપણને આવડવા જોઈએ. હવે આ 3 નદી છે એ ઉત્તર ભારતની નદીઓ હતી. દ્વીપકલ્પીય નદીઓ વિશે પછી અભ્યાસ કરશું, જે આવતા ભાગમાં એનો આપણે અભ્યાસ કરીશું. ધન્યવાદ.